કેમ છો મિત્રો? બધા મજામાં? બધાને હર મહાદેવ ને જય માતાજી। તો આજે આપણે જવાનું છે, કારણ કે તમે ફોટો જોઈ લીધો, તમને બધાને ખબર જ હશે આપણે ક્યાં જવાનું છે। તો વીજળી બારું જવાનું છે। ત્યાં પહેલાના સમયમાં વીજળી પડી હતી, એટલે ત્યાં મહાદેવની શિવલિંગ છે, ગુફા છે, અને ફોટો પાડવાનો નજારો પણ બહુ મસ્ત છે, વિડીયોગ્રાફી પણ કરી શકો, અને દરિયો પણ છે। તો ચાલો આપણે નીકળીએ। ભાઈ કિશન અને ભાઈ મિલન આવી ગયો છે, તો ચાલો આપણે નીકળીએ। મિત્રો આપણે અડધે પોગી ગયા છીએ, તો તમે અહીંયા નજારો જોઈ શકો છો। જો અહીંયા બધું દેખાય છે, પવન ચક્કી ને બધું। તો ચાલો તો આપણે અહીંથી નીકળીએ, અને હજી વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ, કારણ કે હજી ઘણું બધું તમને બતાવવાનું છે। હજી દરિયા કિનારો તો આવ્યો જ નથી, પણ હજી તો મહાદેવના તમને દર્શન પણ કરાવવાના છે। તો આ બે ભાઈ જોઈ શકો છો અહીંયા ઊભા છે, તો ચાલો આપણે નીકળીએ મિત્રો। મિત્રો આપણે અત્યારે પોગી ગયા છીએ, તો થોડુંક અહીંથી ચાલીને જવાનું છે। તો જોઈ શકો અહીંથી નજારો તો અહીંયા બહુ મસ્ત છે, એમ લાગે છે કે આપણે ઘણા ઉપર આવી ગયા। જોઈ શકો છો આ બધું હોળી ક્યુન બહુ મસ્ત નજારો છે, જેમાં અહીંયા પવન ચક્કી પણ છે, અહીંથી લાઇટ હાઉસ પણ દેખાય છે, જેમાં અહીંયા દીવા દાંડી છે, લાઇટ હાઉસ। અહીંયાથી બહુ મસ્ત ફોટા પડે, લોકેશન બહુ મસ્ત છે અહીંયા। તો વિડીયોમાં બન્યા રહેજો, તો હમણાં તમને મહાદેવના દર્શન કરાવી દઈશું। તો ચાલો આપણે નીકળ। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, તો અહીંયા જોઈ શકો છો આપણે ગાડીને મૂકી દીધું છે। તો ચાલો તો આપણે નીકળીએ। તો મિત્રો આ જોવા અહીંયા ઉપરથી નજારો આવો દેખાય છે, અંદર જો આવી રીતે છે, ઘણું ઊંડું છે અહીંયા, અહીંથી વીજળી પડી હતી। તો મિત્રો આપણે ધીમે ધીમે જઈએ છીએ ચાલીને, આગળ જો ઓલા ભાઈ ઊભા છે, મેં તો રસ્તો જોયો નથી, કારણ કે હું તો પહેલી વાર આવ્યો છું। તો આપણે ધીમે ધીમે જઈએ, મિલનભાઈ એકવાર આવી ગયા હતા, તો ચાલો જઈએ। તો મિત્રો અહીંયા ફોટા પણ પાડી રહ્યા છે, જોઈ શકો છો તમે। તો મિત્રો આપણે જતા હતા, પણ રસ્તામાં આપણને થોડાક ફ્રેન્ડ મળી ગયા છે, જોઈ શકો છો તમે। મિત્રો બધા ચાલીને જાય છે, જોઈ શકો છો મિત્રો દરિયો અહીંનો, જેવો અમે વળકી તરે છે, અને બહુ મસ્ત નજારો છે, ફોટા પણ પડી શકો છો તમે। તો મિત્રો જોઈ શકો છો આવો રસ્તો છે, અહીંથી ધીમે ધીમે આપણે હાલીને જવાનું છે વચ્ચેથી। મિત્રો જોઈ શકો છો બહુ મસ્ત નજારો છે, અહીંથી ચાલીને જવાનું છે। અહીંથી આપણે ચાલીને આવ્યા હતા, તો ધીમે ધીમે આપણે અહીંથી જઈએ અંદર। મિત્રો આ રીત છે, આવી રીતના આપણે હાલવું પડે એમ છે, થોડુંક બીક લાગે એવું છે, પણ ધીમે ધીમે જવું પડે, કારણ કે લાકડાનો રસ્તો છે, લાકડા ગોઠવેલા છે, એટલે બધું હલે છે, ધીમે ધીમે ચાલવાનું। તો મિત્રો જોઈ શકો છો આપણે આ ગુફા બતાવે છે, તો આપણે અહીંથી હમણાં ધીમે ધીમે અંદર જઈએ। તો અહીં પથ્થર ને બધું છે, અને આપણે જે અહીંથી આવ્યા હતા આપણે હમણાં ચાલીને એ રસ્તો છે, તો આપણે અંદર જઈએ। મિત્રો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ, તો આપણે મહાદેવના દર્શન તમને કરાવી દઉં। અને જો અહીંયા જે ઉપર તમને બતાવ્યું હતું, જે વીજળી પડી છે, આ એવડું છે, તો જો અહીંયા બધું છે આવી રીતના। અહીંયા જે પહેલાં બાપુ હતા એમની સમાધિ છે અહીંયા, તો આપણે અંદર જઈએ, મહાદેવના દર્શન કરાવી દઉં, આપણે પણ દર્શન કરી લઈએ। તો આપણે ધીમે ધીમે ચાલીને જઈએ છીએ। જો આવી રીતનો રસ્તો છે, અહીંથી ગુફા છે, તો ચાલો જઈએ। તો ધીમે ધીમે અંદર જઈએ મિત્રો, અંદર તો અંધારું લાગે છે, ના આમ તો લાઇટ ચાલુ છે, તો ચાલો જો મહાદેવ આવી ગયા છે, તો આપણે દર્શન કરી લઈએ, પછી આપણે જઈએ બહાર।
મિત્રો તમે દર્શન કરી લીધા છે મહાદેવના, તો ચાલો તો આપણે અહીંથી નીકળી જઈએ બહાર હવે ધીમે ધીમે. મિત્રો આપણે બાપુના દર્શન કરી લીધા છે. એની અંદર ગુફામાં ગરમી તો બહુ થાય છે, કારણ કે હા પેક છે, દરિયા કિનારો છે, તો ગરમી થાય. તો આ બાપુ ગરમીમાં કેમ અંદર બેસતા છે? મિત્રો આ પક્ષીનો અવાજ બહુ આવે અંદર. આજે અહીંયા ઉપર જે પહેલાં સમયમાં વીજળી પડી હતી આવી છે, અહીંયાથી વીજળી પડી એટલે અંદર ગુફા ભોંયરું બની ગયું મોટું. મિત્રો આપણે હવે બહાર નીકળી ગયા છીએ, તો જોઈ શકો છો તમે. આપણે અહીંયાથી ધીમે ધીમે ચાલવાનું છે. આમાં પાણકામાં થોડુંક ચાલવામાં ધ્યાન રાખવું પડે એમ છે, કારણ કે બહુ પથ્થર છે એટલે પડી જવાની બીક લાગે, અને આગળ તો પાણીના લીધે લીલવાળા પથ્થર પણ છે એટલે ધ્યાન રાખવું જોઈએ ચાલવામાં. હા ભાઈ ફોટા પાડે છે અહીંયા. મિલનભાઈ ફોટો પાડે છે, અને ભાઈ મિલનભાઈ સામે અખંડ મૂર્તિની જેમ ઊભા રહી ગયા છે. તો જોઈ શકો છો તમે, અહીંયા ફોટા પાડવાનું બહુ મસ્ત લોકેશન છે. આ ભેખાડા બહુ મોટા છે, એમ લાગે જાણે પડી જશે હમણાં. તો મિત્રો આપણે હમણાં થોડીક વારમાં નીકળી જવાનું છે. તો જોઈ શકો છો અહીંયા ભાઈ મિલન છે, ભાઈ કિશન ફોટો પાડે છે. તો હમણાં જઈએ આપણે. કાળુભાઈ પહોંચી ગયા છે, તો આપણે ધીમે ધીમે ચડી જઈએ. આપણે કિશનભાઈ વ્લોગ ઉતારે છે આગળ. તો જોઈ શકો છો તમે, બહુ મોટો ઢાળ છે. જવા 15 Pro Max છે કિશનભાઈ પાસે, હવે 16 જોડાવે છે. જોઈ શકો છો તમે. તો અમે જઈએ છીએ ધીમે ધીમે બહાર. હવે મિત્રો અમે પાછા હવે ઉપર આવી ગયા છીએ. જોઈ શકો છો અહીંયા રસ્તો છે. તો અહીંયા થોડાક ફોટા પાડી લઈ. મસ્ત લોકેશન છે અહીંયા, બહુ મસ્ત અત્યારે ફોટા આવે એવું છે. તો અહીંયા ફોટા પાડો હોય તો પણ આવી શકો, એન્ડ વિડીયોગ્રાફી પણ તમે કરી શકો. જો નીચે ફોટોગ્રાફી ચાલુ છે. તો મિત્રો આપણે ઘર બહુ જાય છે, કારણ કે મોડું થઈ ગયું છે, અને ટાઈમ તમે જોઈ શકો છો 6:03 થઈ ગઈ છે. અંધારું થઈ જાય તો પછી હાવડ ઝીપડાની બીક છે, એટલે તમે રાતે ન આવતા. આવું હોય તો બપોર સુધીમાં આવી જવાનું. તમે મહાદેવના દર્શન પણ કરી લીધા છે. તો જો આ જે તમને પહેલાં દેખાડ્યું થોડું ભોંયરું જે હતું વીજળી પડી હતી, એ જો આ છે. આપણે નીચે ગુફામાં ગયા હતા, મહાદેવને બધું આની અંદર છે, નીચે છે શિવલિંગ ને બધું. તો આપણે જઈએ, નીકળીએ ધીરે ધીરે. મિત્રો અંધારું થઈ ગયું છે, જોઈ શકો છો અહીંયા લાઇટો ચાલુ થઈ ગઈ, લાઇટ હાઉસ. તો આપણે ધીમે ધીમે જઈએ હવે. મિત્રો આપણી ગાડી પડી છે, આપણે ગાડીએ પહોંચી ગયા. તો હવે અહીંથી નીકળી ધીમે ધીમે, અને અંધારું થઈ જાય વધારે. કેમ છો મિત્રો? તો આપણે ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો જશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે મહાદેવના દર્શન પણ કરી લીધા, અને તમે બધું ત્યાંનો નજારો પણ જોઈ લીધો. તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, હર હર મહાદેવ.